रात शरद पूनमनी रे वृंदावन वेणु वागी। रात शरद पूनमनी रे वनरावन वेण वागी। सुनी गोपियो दौड़िया रे कोटि सुत बांधव ने त्यागी। सुनी गोपियो दौड़िया रे कोटि सुत बांधव ने त्यागी। रात शरद पूनमनी रे वृंदावन वेणु वागी। रात शरद पूनमनी रे वनरावन वेण वागी। कदाच रास्ते हो तो यहाँ जग्या हो तो यहाँ रास्ते में આવી જાવ છે આવો। आखलड़ी आंज तारे कोटी ने फिर से फाड़ी। एक आखलड़ी आंज तारे कोटी ने फिर से फाड़ी। एक आखलड़ी आंज तारे कोटी ने फिर से फाड़ी। एक आखलड़ी आंज तारे गाय तोता जोड़िया रे बोलोड़ा छोड़ी दीदा। रात शरद पूनमनी रे वनरावन वेण वागी। रात शरद पूनमनी रे वृंदावन वेणु वागी। रात शरद पूनमनी रे वनरावन वेण वागी। काजल तो एने ना सेठामां लगाड़ू। 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 एवो हिंगड़ो लगाड़ो छे ललाट हे गोप
રૂડા રાસ ગોપીઓ ગેલી બની છે વાલો રમણ રૂડા રસ હે ગોપીઓ ગેલી બની છે એક એક ગોપીને બીચ બીચ મારો એક એક ગોપીને બીચ બીચમાં દો બે 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 ગોપીને બીચ બીચ મારો દ્વે દ્વે ગોપીને બીચ બીચમાં દો નાચે છે થઈ થઈ થા ગોપીઓ ઘેરી બની છે કૃષ્ણ રમણે છે રસ ગોપીઓ ગેલી બની હે છે મારો કાનોડો રમાડે રૂડા રાસ ગોપીઓ ઘેરી બની છે મારો વાલો રમણે રૂડા રસ ગોપીઓ ગેલી બની છે પીળા રે પીતાંબર પહેરાય મારા મનડાને હરા પીળા રે પીતાંબર પહેરા અમારા મનડાને હેરા પીળા રે પીતાંબર પહેરાય મારા મનડાને હરા પીળા રે પીતાંબર પહેરા અમારા મનડાને હેરા અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા અમારા કાળજે કોળ્યા રે કાનાને જોયા જમુનાના પાણી ગયા રે કાનાને જોયા નાના પાણી ગયા તને કાનાને જોયા ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાઉં વારે ચાલ છે ચટકારી તારી એના ઉપર જાવું વારે ચાલ છે ચટકાળી તારી હો ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાઉં વારે ચાલ છે ચટકારી તારી એના ઉપર જાવું વારે ધોમી ગઈ મતી મારી રે કાનાને જોયા ગઈ છે મતી મારી રે કાનાને જોયા જમનાજીના પાણી ગયા તારે કાનાને જોયા નદીના પાણી ગયા તરે કાનાને જોયા વાગે છે હો વાગે છે વન રાવણ મોરલી વાગે છે હે વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે હો વાગે છે હો વાગે છે વન રાવણ મોરલી વાગે છે વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે ના સપ્ત ગગનમાં ગાજે છે વન રાવણ મોરલી વાગે છે એના શબ્દ ગગનમાં ગાજે છે વન રાવણ મોરલી વાગે છે ના સપ્ત ગગનમાં ગાજે છે વન રાવણ મોરલી વાગે છે શબ્દ ગગનમાં ગાજે છે વન રાવણ મોરલી વાગે છે
ઘણા વાલા રસિકલાલ વાલા લાગો છો પ્યારા લાગો વાલા લાગો છો ઘણા વાલા ઓ વાલા લાગો છો ઘણા વાલા રસિકલાલ પ્યારા લાગો છો વાલા લાગો છો વાલા લાગો છો ઘણા વાલા પ્રભુ તમે વાલા વાલા તો વાલા વાલા પ્રભુજી તમે વાલા લાગો છો પ્યારા લાગો વાલા લાગો છો ઘણા વાલા ઓ વાલા લાગો છો ઘણા વાલા પ્રભુજી તમે પ્યારા લાગો છો પીડા પિતાંબર પ્રભુને સોહે પીડા પિતાંબર પ્રભુજીને શોહે પીડા પિતાંબર વાલાજીને સોહે પીડા પિતાંબર વાલાજીને શોહે છૂટા મેલા વાલે કેસા ઓ છૂટા મેલા વાલે કેસા પ્રભુ તમે વાલા લાગો છો પ્યારા લાગો હે વાલા લાગો છો ઘણા વાલા ઓ વાલા લાગો છો ઘણા વાલા રસિકલાલ પ્યારા લાગો છો વાલા લાગો છો હે હરી વેણવાય છે રે હો વનમાં હરી વેણવાય છે રે હો હે મારો વાલો વેણવાય છે રે હો વનમાં વાલો વેણવાય છે રે હો વનમાં ને હવે હવાય છે મારા ધનમાં વેણવાય છે મારા તનમાં ને હવે હવાય છે મારા ધનમાં વેણવાય છે મારા હે તનમાં મારો હરી વેણવાય છે રે હો વનમાં વેણવાય છે રે હો વનમાં હે ચિતડામાં ચટપટી રે હો વાગી રામ ચટપટે રે હો મારા ચિતડામાં ચટપટી રે હો વાગી રામ ચટપટે રે હો વાગી જીવન જોવા હું તો જાગી જીવન જોવા હું તો હે જાગી મારા નાનાને જોવા હું તો જાગી જાગી કાનાને જોવા હું તો હે જાગી મારો વાલો વાલો મારો કાનો કાનો હે મારો હરી વેણવાય છે રે હો વનમાં હરી વેણવાય છે રે હો કનૈયા મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે યારે મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાડા તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાડા તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાળા છતાં મને લાગો વાલા 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 છતાં લાગો વાલા રે વાલીડા મુરલી વાડા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે શરદ પૂનમની રાતડી રંગડો લરિયો શરદ પૂનમની રાતડી રંગનો લરિયો શરદ પૂનમની રાતડી રંગડો લરિયો આવી શરદ પૂનમની રાતડી રંગનો લરિયો કાનુડા રમવા જો ને રંગડો લરિયો વાદીડા રમવા ને રંગનો લરિયો હે રમી ભમીને ઘેરે આવ્યા રંગડો લરિયો હે રમી ભમીને ઘેરે આવ્યા રંગનો લરિયો અમે રમી ભમીને ઘેરે આવ્યા રંગડો લરિયો
માખણ જો ને રંગનો દરિયો. એ ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે વો તો છોરો ગોવાલ ગો. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ઓ તો છોરો ગોવાળિયો. હે ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે વો તો છોરો ગોવાલ ગો. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ઓ તો છોરો ગોવાળિયો. मैंने उसे पूछा कि नाम तेरा क्या है. 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 किशन कन्हैया बताए गयो रे वो तो छोरो गोवाल गो. કિશન કનૈયા બતાઈ ગયો રે ઓલો છોરો ગોવાળિયો. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે वो तो छोरो गोवाल गो. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ઓલો છોરો ગોવાળિયો. ચોરી 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 માખણ ખાઈ ગયો રે वो तो छोरो गोवाल गो. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ઓલો છોરો ગોવાળિયો. હે અષાઢ ચારમ મેઘ મલારા. અષાઢ ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ તાદુર ડકારમ કયુર પુકારમ તળિતા તારમ વિસ્તારમ નાલહી સમારમ દાસ્ય પારમ નંદ કુમારમ નિર્ધારી કે રાધે પ્યારી મેં બલિહારી. ગોકુળિયા આવી જાઓ ગીરધારીને તમે ગોકુલ આવો. ગીરધારીને તમે ગોકુલ આવો ગીરધારી. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સુકોવાચ ભગવાન પિતા રાત્રિ સર્વફુલ્લમલ્લિકા વિક્ષ્યરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ઝાલાવાડિયા 15,151 રૂપિયા આપ્યા છે. હસ્તે હિતેશભાઈ એમને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પાસે આવે અને કીર્તિભાઈ એમને ખેસ પહેરાવી એનું સન્માન કરી રહ્યા છે. આજના બપોરના મધ્યાહનના મહાપ્રસાદના દાતા એ મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ઝાલાવાડિયા એટલે કે હસ્તે હિતેશભાઈ એમને તાલીઓથી વધાવો. સુખદેવજી મહારાજ એ રાજાને કહે છે કે પ્રભુએ પોતાના મુખારવિંદ ઉપર જ્યારે એ વેણુ પધરાવી, બંસરી વાગી અને બધી ગોપીઓ પોતપોતાના કામ એને પડતા મૂક્યા છે. અમુક ગોપીઓ શણગાર સજતી હતી પણ એટલી બધી ઉતાવળ હતી રાસ લેવાની કે આંખમાં આંજવાનું કાજળ એને ગાલ ઉપર ઘસી નાખ્યું. અમુક ગોપીઓ એના પતિદેવ માટે રસોઈ બનાવતી હતી પણ વેણુ વાગી એટલે ગોપીએ એના પતિને કીધું એ હું હમણાં આવું છું. એ ગઈ
પણ પાછી આવી નહીં. અમુક ગોપીઓ પાણી ભરવા માટે યમુનાજીના કિનારે પાસે ગઈ હોય તો પાણીનું બેડું ન્યાન એમનું પડ્યું રહ્યું અને ભગવાન કૃષ્ણ જ્યાં વેણુનો નાદ કરતા હતા ત્યાં પહોંચી ગયા. અમુક ગોવાળિયાઓ એમના માતા પાસે, એમના પિતા પાસે એ ડાય વાતો કરતા હતા, પણ નાદ સંભળાણો એટલે બાપુજીને કે બાને કોઈને કાંઈ કીધું નહીં કે હું આ બાજુ જાઉં છું, દોડીને સીધા લાલા પાસે. અહીં ભાગવતકાર કહે છે કે જ્યારે એ પ્રભુએ વેણુનો નાદ કર્યો એટલે બધી જ ગોપીઓ પોતપોતાના કામકાજ પડતા મૂકી અને દોડીને આવી ગઈ છે. અને જ્યાં આવી અને ત્યારે લાલાએ કીધું કે અહીંયા તમારું શું કામ છે? ગોપીઓ બધી લાલા પાસે પહોંચી ગઈ. શા માટે? કારણ કે એને લાલાની સાથે રાસ રમવા હતા. ભગવતકાર કહે છે ઈશ્વરને મળવું હતું, પોતાનો જીવ ઈશ્વરને સમર્પિત કરવો હતો એ રાસ. અને એટલી બધી આતુરતા હતી. અને એ ગોપીઓનું એક મોટું લક્ષણ છે, હતી અભણ, પણ જ્યારે વેણુનો નાદ થયો એટલે બધા જ કામ મનથી મૂકી દીધા છે. અને એવી આતુરતા જાગી છે કે બસ અમારે લાલાની સાથે રહેવું છે, લાલાની સાથે અમારે ભક્તિ કરવી છે, લાલાની સાથે અમારે રાસ લેવા છે, લાલાની સાથે જ અમારે જોડાવવું છે. એના હૃદયનો આ ભાવ હતો. અને જ્યારે ગોપીઓ ત્યાં પહોંચી છે, અહીં વિદ્વાનોને એવો મત છે કે રાસ લીલા એ અતરંગ લીલા છે પ્રભુની. એ ગોપીઓને પણ ખબર નથી એ કૃષ્ણને ખબર. પરંતુ જ્યારે એ વેણુનો નાદ થયો એટલે બધી જ ગોપીઓ અને દોડી અને ત્યાં પહોંચી ગઈ છે. અમુક ગોપીઓ પોતાના ઘરમાં લીપણ કરતી હોય, ઓળીપો કરતી હતી, અને ખબર પડી કે આ તો કૃષ્ણનો અવાજ આવે છે મોરલીનો, એટલે હાથે ધોયા નથી. પણ એ હાથ ધીમેકથી ક્યાં અડી ગયા? પોતાના ગાલ ઉપર. અને એવી ઘેલી બની ગઈ છે. અને કયો દિવસ હતો? હે રાત શરદ પૂનમની રે, વૃંદાવન વેણુ વાગી. રાત શરદ પૂનમની રે, વૃંદાવન વેણુ વાગી. અને જ્યારે એ ભગવાનની નજીક પહોંચી ગયા અને એ વખતે ભગવાન કહે છે કે તમારું અહીંયા કાંઈ કામ નથી. એક સાથે ગોપીઓ કહે છે કે હે પ્રભુ, હે લાલા, પહેલા તું અમને નિમંત્રણ આપે છે અને નિમંત્રણ આપ્યા પછી તું અમને એમ કહે કે કાંઈ કામ નથી અહીંયા. આપણા ઘરે કંઈક પ્રસંગ હોય, આપણે કંકોત્રી આપી હોય, ફોન કર્યા હોય, રૂબરૂ ગયા હોય અને મહેમાન ઘરે આવે એટલે આપણે એને આવે એટલે ડાયરેક્ટ પૂછીએ શું કામે આવ્યા તમે, તો એ ગમે. તો અહીંયા જ્યારે ગોપીઓ દોડીને આવી, પોતાના પતિનો ત્યાગ કર્યો, પોતાના છોકરાઓને મૂકી દીધા, પોતાના કામકાજ મૂકી દીધા અને એ આડાવડો શણગાર કરી લીધો અને દોડીને જ્યારે આવે અને કૃષ્ણ કહે છે કે અહીંયા તમારું શું કામ હતું? પણ ભાગવતકાર કહે છે કે ભગવાન કૃષ્ણએ લઘુ રાસ રચ્યો છે. ભગવાન જરા એની પરીક્ષા કરે છે કે આ ગોપીઓની મનમાં કેટલી આતુરતા છે, કેટલી જિજ્ઞાસાઓ છે. અને એમની જ્યારે પરીક્ષા કરી
ત્યારે ગોપીઓ એક સાથે કહે છે કે લાલા, અમને તો ખબર નથી, અમે તો તારી સાથે રાસ લેવા માટે આવી છીએ. અમે અમારા પતિને મૂકી દીધા, અમારા છોકરાને મૂકી દીધા. પણ કૃષ્ણ કહે છે કે તમે અહીંયા આવી ગયા, એ બધા તમને ગોતશે, એ લોકો હેરાન થશે. પણ છતાં ગોપીઓનો એક જ ભાવ છે, એનું જે થવું હોય થાય લાલા, પણ અમે તમને સમર્પિત છીએ, અમે તમારી સાથે રાસ લેવા માટે આવ્યા છીએ. ભાગવતકાર કહે છે કે એ લઘુ રાસમાં માતા પાર્વતી પણ આવ્યા હતા, અને માતા પાર્વતી જ્યારે રાસ લેવા માટે આવ્યા છે એ પણ આજે ગોપી બની ગયા છે. ગોપીઓને પોતાના હૃદયમાં એવો ભાવ છે કે કૃષ્ણ મારી સાથે રાસ લે. બીજી ગોપીને એવો ભાવ છે કૃષ્ણ મારી સાથે રાસ લે. એક એક ગોપી હોય તો એની સામે સામે એક એક એ લાલો છે, એક એક કાનોડો છે. ગોપીઓને એમ જ છે કાનો મારી સાથે જ રાસ લે છે. બીજી ગોપીઓને પણ એ જ ભાવ છે કે આ મારી સાથે જ રાસ લે છે. ભગવાન પેલા બરોબર વર્તુળ થયું છે રાસનું, ને રાસની વચ્ચે ઊભા છે અને પોતાના મુખારવિંદથી મુરલીનો નાદ કરી રહ્યા છે. અને બધી જ ગોપીઓ માતા પાર્વતી પણ એ રાસમાં જોડાણા છે. ધીમે ધીમે એ રાસ શરૂ થયો છે. રાસ ચાલુ થયો અને એવામાં હજારો વર્ષથી વિખૂટો પડેલો જીવ હતો એ આજે પરમાત્માની સન્મુખ થયો છે. પણ ભગવાનની સમીપ તો પહોંચી ગયા. ભગવાન એમની સાથે રાસ પણ લેવા માંડ્યા. પણ મનમાં ને મનમાં ગોપીઓને એમ વિચાર આવ્યો છે, એક અભિમાન આવ્યું છે. જુઓ શ્રોતાઓ, ગોપીઓ તો ભગવાનને સમર્પિત હતી અને છતાં મનમાં ને મનમાં એને અભિમાન આવ્યું છે. એટલે એ જ વખતે ભગવાન રાસમાંથી અદ્રશ્ય થઈ ગયા છે. ગોપીઓ વિચાર કરે છે, કેવો વિચાર કરે છે? હજારો વર્ષથી તપસ્યા કરવા વાળા ઋષિ મુનિઓ, એને પણ આ પ્રભુ મળતા નથી અને આ પ્રભુ અમારી સાથે રાસ લે છે. આ પ્રભુ અમને જ પ્રેમ કરે છે અને અમે પ્રભુને જ પ્રેમ કરીએ છીએ. અને આ કૃષ્ણ અમે કહીને એમ કૃષ્ણ નાચે છે. એ બીજી ગોપી મનમાં ને મનમાં વિચાર કરે છે, હું જેમ કહું ને એમ લાલો કરે છે. બીજી ગોપી વળી એમ કહે છે, હું લાલાને કહું ને કે તું મારી સાથે રાસ લે, એટલે મારી સાથે જ રાસ લે. બસ આ અભિમાનને કારણે એ રાસની વચ્ચેથી પ્રભુ કૃષ્ણ એ અદ્રશ્ય થઈ ગયા છે. રાસમાં જ્યારે ઘેલી બનેલી ગાંડી બેલેલી ગોપી મનમાં ને મનમાં પોતાના નેત્ર કમળ બંધ છે. નેત્ર જ્યારે ખોલે છે એ સમયે કૃષ્ણ એમની સાથે રાસ નથી લેતા. બધી ગોપીઓ વિરહમાં ને વિરહમાં કૃષ્ણને ગોતે છે. વિરહમાં ને વિરહમાં આગળ વધે છે. એક એક વૃક્ષની ડાળીને પૂછે છે, એક એક વૃક્ષની ડાળીઓને, એના પાંદડાઓને એ પૂછે છે. શું પૂછે છે? એવો પ્રશ્ન કરે છે. કેવો પ્રશ્ન? એ ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડ ને રે. ગોપી વનમાં પૂછે છે જડો જડને રે. હે ઝાડો ઝાડ ને રે, કાટાળી ડાળ ને રે. જાડો જાડને રે, કાટાળી વાળને રે. હે ગોપી વનમાં પૂછે છે ઝાડો ઝાડ ને રે. ગોપી વનમાં પૂછે છે જાડો જાડને રે. એક સાથે બધી ગોપીઓ બોલશે, હમણાં જ આપણે ગાયેલું, હે ગોપી વનમાં
જાડો ઝાડ ગોપી વનમાં. બેનો, આ આપણી જૂની સંસ્કૃતિ છે અને આનું જતન કરજો. જ્યારે જ્યારે ચાતુર્માસનો પ્રારંભ થાય ત્યારે જેમ આ બધી ગોપીઓએ રાધા કૃષ્ણ સત્સંગ મંડળની ગોપીઓ બરોબર રાત્રે 9 થાય ને એટલે બીજે દૂર ક્યાંય જવા નથી, પોતાના જ દરવાજા પાસે બધી ગોપીઓ ભેગી થાય અને આવા ધોળ ગાય છે. અને ગોપીઓ ભક્તજનો, આ આપણા હિન્દુસ્તાનનું, આપણા ભારતનું આ મોટામાં મોટું જો કોઈ ખજાનો હોય ને તો એ આ છે. અને આ તમારે તમારી વહુ હોય, તમારી દીકરી હોય, એને તમારે આ શીખડાવવાનું છે. અને બાકી હવે તો લગભગ માતાજી તેડા હોય ને આપણે જ્યારે સવારે જાય ને વિસર્જન કરવા એટલે આપણે ધીમેકથી પૂછી બેનો ગીત ગવાઈ ગયા? તો અત્યારની બાયું શું કે ખબર, અમને આવડતા નથી, તમને આવડતા હોય તો ગાવી કે. તો આ તમારે તમારી વહુને શીખડાવવાનું છે. આ એક બે આવા હારા હારા ગીત એ શીખડાવજો એને. હવે આમાં કેટલુંક અમારે ધ્યાન રાખવું. ગીત તો કે તમે ગાઓ, હજી લગ્નમાં લગભગ કહેતા નથી ગીત ગાવાનું, લગભગ હવે ઈ કહી દે. તો અહીં ભાગવતકાર કહે છે કે જ્યારે કૃષ્ણ ના વિરહમાં એ ગોપીઓ એક એક પુરુષને પૂછે છે, એક એક કાટાળી ડાળને પૂછે છે. એક સાથે ગોપીઓમાં વિરહમાં અને વિરહમાં પોતાના નેત્રમાંથી ટપક 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 આંસુ પડે છે. એક તરફની આતુરતા હતી અને એ આતુરતા હવે જ્યારે ભગવાન એમના વચ્ચેથી જ્યારે નીકળી ગયા, ભગવાને પેલા દર્શન આપ્યા છે પણ મનમાં ને મનમાં અભિમાન થયું. અને યાદ કરો, અભિમાન નથી રાજા રાવણનું પણ રહ્યું નથી. રાજા રાવણનું પણ અભિમાન એ હણી લીધું હતું પ્રભુ રામે. અને આપણે બધા તો ખીચડી ખાવ કહેવાય. રાવણનું જો અભિમાન ભગવાન લઈ લેતા હોય તો આપણે તો ક્યાં એવું તપ કર્યું છે ને ક્યાં એવી ભક્તિ કરી છે? આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે જ્યારે તમે બંને આંગળી તમારા કાનમાં નાખો અને અવાજ આવતો બંધ થઈ જાય એટલે સમજવાનું કે આપણું મૃત્યુ હવે નજીક છે. તમે તમારી નરી આંખે અરુંધતીનો તારો આકાશમાં ન દેખાય એટલે સમજવાનું કે આપણે 1 મહિનાના મહેમાન છીએ. પણ અત્યારે આ પ્રયોગ કોઈ કરતા નહીં, એ પછી નિરાતે. તો અહીં ભાગવતકાર કહે છે કે ગોપીઓની જે આતુરતા હતી અને એવી આતુરતા હતી કે કૃષ્ણ અમને મળે. અને જ્યારે એ આતુરતાનો અંત લેવા માટે સ્વયં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા રાસ મંડળની વચ્ચે, ગોપીઓને એવો મન થયો, એવી ઈચ્છા થઈ કે મારી સાથે જ કૃષ્ણ રાસ લે. તો ભગવાન એની સાથે રાસ લે. બીજી ગોપી એવું વિચાર કરે કે આ મારી સાથે જ કૃષ્ણ રાસ લે તો એની સાથે રાસ લે. પણ ગોપીઓને અભિમાન આવ્યું છે અને અભિમાન થયું અને એને કારણે ભગવાન રાસ લીલામાંથી અદ્રશ્ય થઈ ગયા છે. અને હવે વિરહમાં અને વિરહમાં રડતી રડતી ગોપીઓ એક એક કાટાળી ડાળને પૂછે છે, એક એક વૃક્ષને પૂછે છે, એક એક ડાળને પૂછે છે, એક એક પાનને પૂછે છે કે કૃષ્ણ અહીંથી નીકળાતા, કૃષ્ણ અહીંથી પસાર થયાતા. રડતી રડતી ગોપીઓ જ્યારે ધીમે ધીમે વન તરફ આગળ વધે ત્યારે એક ગોપીની નજર ભૂમિ ઉપર પડી છે. અને એ ગોપી દોડીને આવે છે, અરે ઓ સખીઓ, એ સહેલીઓ, જુઓ તો ખરા, લાલાના બંને ચરણ મને આજે દર્શન થયા છે. પણ લાલાના ચરણ તો છે, પણ એની સાથે હજી એક ગોપી છે, એના પણ ચરણ છે. ભગવાનના ચરણ છે, એની પાછળ ગોપીઓના પણ એક ગોપીના ચરણ છે.
એટલે ગોપીઓને ખબર પડી કે લાલો એક ગોપીને લઈ અને એ હજી આ વનમાં જ રહે છે, આ વનમાં જ છે. જ્યાં જ્યાં પ્રભુના ચરણ હતા એની પાછળ પાછળ એ ગોપીઓનું ટોળું ગયું છે. પણ એ જે પ્રભુ ગોપીને લઈ ગયા હતા એ બીજું કોઈ નહોતું પણ રાધાજી હતા. અને રાધાજીને પણ મનમાં ને મનમાં અભિમાન આવ્યું કે આ બધી ગોપીઓને મૂકી અને પ્રભુ મને જ પ્રેમ કરે છે, હું કહું એમ જ કરે છે. અને એને કારણે ભગવાને એવી લીલા કરી કે બરોબર એક આમ્ર એટલે એક આંબાનું વૃક્ષ આવ્યું. આંબાનું વૃક્ષ આવ્યું ને એટલે એમાં ઘણા બધા એ ફળ દેખાણા, કેરીઓ દેખાણી. અને એ સમયે દૂરથી રાધાજી આ ફળના દર્શન કર્યા અને કૃષ્ણને કહે છે કે હે લાલા, આ ફળ મારે જોતું છે. અને જ્યારે આવી માગણી કરી અને ભગવાનને ખબર પડી ગઈ કે રાધાજીને પણ મનમાં ને મનમાં આજે અભિમાન આવ્યું છે. અને એ વખતે સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે કે હે રાધા, તમારે ફળ જોતું છે? તો કે હા, ચાલો મારા ખંભા ઉપર તમે ચડી જાઓ. ભગવાન નમે છે અને એના ખંભા ઉપર રાધાજી પોતાના બંને ચરણ પધરાવે છે અને ધીમેકથી પ્રભુ આંબાના વૃક્ષ પાસે લઈ જાય છે. રાધાજી, હે ગોપી, હવે તું એ પકડી લે ફળ. અને જ્યારે પોતાના હાથ દ્વારા રાધાજી એ કેરીને પકડે છે અને નીચેથી ભગવાન અદૃશ્ય થઈ ગયા. રાધાજી એ વૃક્ષની ડાળી ઉપર એમનેમ લટકેલા છે, અવાજ કરે છે, અરે લાલા, હે કૃષ્ણ, મને બચાવ. અહીંયા કૃષ્ણ છે નહીં. અને એ સમયે ગોપીઓનું ટોળું એ ગોતતા હતા અને ત્યાં ખબર પડી કે હવે તો 4 ચરણ નથી, માત્ર 2 જ ચરણ છે. તો ગોપીઓ એક સાથે કહેવા લાગી કે કદાચ આ લાલાએ એ ગોપીને તેડી લીધી હશે. વિરહમાં ગોપીઓ એ વનમાં ગોતે છે, ઝાડો ઝાડને પૂછે છે, કાંટાળી ડાળને પૂછે છે, પણ ક્યાંયથી જવાબ મળતો નથી. કારણ ગોપીના મનમાં અભિમાન હતું. ભાગવતકાર કહે છે કે જ્યારે વનમાં ધીમે ધીમે ગોપીઓ એક સાથે જતી હતી, રડતી રડતી એ ગોપીઓ કૃષ્ણને પુકારે છે, હરે હે લાલા, હે નંદના છોરા, હે કૃષ્ણ કનૈયા, હે ગિરિધર, હે અચ્યુત, હે ગોવિંદ. અને આ અવાજ બરોબર રાધાજી એ સાંભળ્યો છે. રડતા રડતા રાધાજી કહે છે, અરે હે શૈલીઓ, મને બચાવો. અને આ અવાજ આવ્યો અને એ ગોપીઓનું ટોળું એક સાથે અવાજની દિશામાં જાય છે. અને ત્યાં તો રાધાજી એ વૃક્ષની ડાળી પકડીને લટકે છે. રાધાજી કહે છે કે હે શૈલીઓ, મને ઝડપથી અહીંથી મુક્ત કરો, હું નીચે પડીશ, મને લાગશે. ઝડપથી ગોપીઓ એને નીચે ઉતારી અને પૂછે છે, તો લાલો ક્યાં છે? એ વખતે રાધાજી કહે છે કે રાતની વચ્ચે જ્યારે કૃષ્ણ જતા હતા અને એ વખતે મારી દ્રષ્ટિ કૃષ્ણ ઉપર હતી અને મેં કીધું, લાલા, મને તારી સાથે લઈ જાને. એને કારણે લાલાએ એમની સાથે મને લીધી. પણ જ્યારે વનમાં આગળ વધતા હતા અને દૂરથી મેં આંબાના વૃક્ષમાં મેં ફળ જોયા અને જ્યારે ફળનો મને વધારે વિચાર આવ્યો કે ફળ મારે જોતું છે, લાલાએ પોતાના ખંભા ઉપર મને મારા બંને ચરણો પધરાવ્યા. અને જ્યારે હું ફળ લેવાનો પ્રયત્ન કર્યો મેં, તો લાલો અહીંથી ક્યાં ગયો એ મને ખબર નથી. અને વિરહમાં ગોપી એવી ગાંડી બની ગઈ છે, એવી ઘેલી બની ગઈ છે. એક પછી એક ગોપીઓ પોતાના મુખ દ્વારા એક ગીત ગાય છે, એક એ સ્તવન કરે છે, એ પ્રાર્થના કરે છે. કોને? કૃષ્ણને કરે છે પ્રાર્થના. જેને ભક્તજનો ગોપી ગીત તરીકે એને ઓળખે છે.
ગોપીઓએ પોતાના ભાવ દ્વારા, પોતાના હૃદયનો શુદ્ધ ભાવ દ્વારા, પ્રેમ દ્વારા એક એક ગોપી ભગવાન કૃષ્ણને વિનંતી કરે કે હે પ્રભુ, તું ઝડપથી અમારી વચ્ચે પાછો આવી જા. અમે અમારા બાંધવનો ત્યાગ કર્યો, અમારા સંતાનોનો ત્યાગ કર્યો, અમારા પતિનો ત્યાગ કર્યો. ઝડપથી અમને દર્શન દેવા માટે આવ. ઘણા જ ભક્તજનો આનો રોજ પાઠ કરે છે. એક એક ગોપી અલગ અલગ પોતાનો ભાવ વ્યક્ત કરે છે અને અંતિમ શ્લોકમાં એટલે કે 19મા શ્લોકમાં એક સાથે બધી ગોપીઓ ભગવાનને વિનવે છે. જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. દૈત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવ સ્ત્વા વિચિન્વતે. ગોપી કહે છે કે હે પ્રભુ, હે કૃષ્ણ, જ્યારથી તમે આ વ્રજમાં પ્રગટ થયા છો ત્યારથી લક્ષ્મીજી નિરંતર અહીંયા વાસ કરે છે. હે પ્રિય, હે લાલા, હે પરમાત્મા, હે દયાના સાગર, આપના લીધે જ અમે અમારા શરીરમાં અમે પ્રાણ ટકાવી રાખ્યા છીએ. ગોપીઓ એક એક દિશામાં આગળ વધી અને કૃષ્ણને શોધે છે. કૃષ્ણ અમને પાછા દર્શન આપે. રડતા રડતા બીજી ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે. સરદુદાસયે સાધુજાસત સરસિજોદર શ્રીમુષાદ્રસા. સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વધા. હે પરમાત્મા, હે ઈચ્છિત વરદાન આપવા વાળા હે પ્રભુ, અમે તો આપની અશુલ્ક દાસીઓ છીએ. શરદ ઋતુના સ્વચ્છ તળાવમાં વિકાસ પામેલા એ કમળ અને એ કમળની રતાસને હરી લેનાર નેત્રની પેઠે અમારા મનને આપે હરી લીધું છે. પરંતુ રાસની વચ્ચે આપ પ્રભુ અદ્રશ્ય થયા છો અને અમે એવા ઘાયલ બની ગયા છીએ. એવી અમે ઘાયલ થઈ ગયેલી ગોપીઓ એક સાથે કહે છે કે પ્રભુ, આ જગતની અંદર કેવળ શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, પણ પ્રભુ આજે તમે તમારી દિવ્ય દ્રષ્ટિ આ જીવ ઉપર આપે પધરાવી છે ને, અને એને કારણે આજે અમારા પ્રાણ બસ શરીરમાંથી નીકળવાની તૈયારી છે. આજે અમે ઘાયલ બની ગઈએ છીએ. એ પરમાત્મા, હે કૃષ્ણ, આ સંસારની સાગરની વચ્ચે ઘણા જ એવા શત્રુઓ હોય છે, ઘણા એવા યોદ્ધાઓ હોય છે કે પોતાના અસ્ત્ર દ્વારા, શસ્ત્ર દ્વારા એ પોતાનો કોઈ શત્રુ હોય તો એના ઉપર એ બાણ ચલાવે છે. પણ હે પ્રભુ, આજે તમારી દિવ્ય દ્રષ્ટિ અમારા શરીર ઉપર પડી અને એને કારણે આજે અમે ઘાયલ થઈ ગઈએ છીએ. હે પ્રભુ, અમારા શરીરમાંથી પ્રાણ નીકળવાની તૈયારી છે અને એટલી બધી પીડા થાય છે. જો તમે અમને દર્શન નહીં આપો ને તો હમણાં જ અમારા શરીરમાંથી પ્રાણ નીકળી જશે. બીજી ગોપી કહે છે, ન ખલુ ગોપિકા નંદનો ભવાન
ખિલ દેહી નિના મંતરાત્મદ વિઘન સાધિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાધતાં કુલે વિરચિતાભયમ વૃષ્ણિદોર્યતે શરણમિયાયુષાં સંસ્કૃતે ભયા કરસરોરુહં કાંતકામદં શિરસि ધેહિના શ્રીકરગ્રહં. ગોપીઓ કહે છે કે હે મિત્ર, હે પ્રભુ, હે પરમાત્મા, હે અચ્યુત, આ પૃથ્વીની અંદર, આ સંસાર સાગરની અંદર માત્ર આપ યશોદાના પુત્ર નથી, એ અમને ખબર છે. તમે માત્ર યશોદાના પુત્ર નથી, અંતરના સાક્ષી છો. ભલા ભોળા અમે તો છીએ, પણ આપ આજ નિષ્ઠુર બની ગયા છો. અમારા હૃદય કમળમાંથી, અમારા નેત્રમાંથી ટપક ટપક આંસુ પડે છે, અને તમે પ્રભુ આજે એવા નિષ્ઠુર બન્યા છો. તમે પ્રભુ અમે તમને ન ઓળખી શક્યા, અને પ્રભુ તમે અમને ન ઓળખી શક્યા. વળી બીજી ગોપી કહે છે, હે યાદવમાં શ્રેષ્ઠ કાંત, આપનું શીતળ હસ્ત કમળ સર્વ કામનાઓ આપનાર, લક્ષ્મી દેવીનો હાથ ગ્રહણ કરનાર, સંસારના ભયથી આપના ચરણને શરણે આવેલાઓને નિર્ભય કરવા વાળા આપ અમારા મસ્તક પધરાવો, જેથી અમારું અભિમાન દૂર થાય, અમારા શરીરમાં રહેલું મદ એ પણ દૂર થાય. હે પ્રભુ, હે કૃપાળુ, અમારી ઉપર તમે કૃપા પધરાવો. વળી બીજી ગોપી કહે છે, પ્રણત દેહિના પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. ફળિફળાર્પિतं તે પદાંબુજં કૃણુકુચે સુના ક્રોધિહક્ષયં. હે વાલા, એ મુરલીધર, એ ગિરિધર, તમારા ચરણ તમે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર એવો કોઈ પાપી જીવ હોય અને એના મસ્તક ઉપર તમે પધરાવો, હે પ્રભુ, એનું તમે કલ્યાણ કરો છો. હે પ્રભુ, એક નામ આપનું દયાળુ છે, એક આપનું નામ કૃપાળુ છે, અને તમારા બંને ચરણ કમળ જેમ કાલિય નાગના ફેણ ઉપર આપે પધરાવ્યા હતા અને કાલિય નાગ ઉપર આપે કૃપા કરી હતી, હે પ્રભુ, એવી રીતે તમે એવી કૃપા કરો કે અમારા મનમાં ને મનમાં ઉદ્વેગ થયો છે, અભિમાન થયું છે, અમારા મનમાં એક કામ ઉત્પન્ન થયો છે, અમારા મનમાં ક્રોધ ઉત્પન્ન થયો છે, એને તમે જડ મૂળથી નાશ કરી નાખો. વળી બીજી ગોપી કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. શ્રવણમંગલમ શ્રીમદાતત ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. એ પ્રભુ, આપની કથા વ્યથિત જીવોને નવ જીવન બક્ષનારી અને અમૃત તુલ્ય છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. જે આ પૃથ્વી ઉપર એવો કોઈ જીવ હોય અને પોતાના પાપને કારણે, પોતાના તાપને કારણે કદાચ એ દુઃખી થતો હોય,
એનું મન કદાચ અશાંત થયું હોય તો હે પ્રભુ તવ કથામૃતમ, તમારી આ કથારૂપી ગંગા એ શ્રવણ કરે, પોતાના કાન દ્વારા તમારું દિવ્ય ચરિત્ર શ્રવણ કરે તો હે પ્રભુ તમારી કૃપાથી એના જીવનમાં જે જે પાપ થયા હોય એ બધા જ પાપ એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એટલું જ નહીં હે પ્રભુ, જેની બ્રહ્મ જ્ઞાનીઓ પણ નિત્ય પાઠ કરે છે, નિત્ય સેવા કરે છે, નિત્ય હોમ કરે છે, એની ઉપર આપ કૃપા પધરાવો છો. કામ વાસનાઓ બીજા કર્મોનો નાશ કરનારી હે પ્રભુ આપનું એ દિવ્ય ચરિત્ર એ શુભ યોગ આપે છે. બંધનમાં પડેલો વ્યક્તિ હોય તો બંધનમાંથી મુક્ત કરો છો અને કલ્યાણકારી અને આપ શાંતિ આપો છો. વળી બીજી ગોપી કહે છે પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંદનમ વ્યયમાપદી. ચરણ પંકજમ સંતમમ ચ તે રમણનસ્તને સ્વલ્પયાધિ. પ્રણત સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સોષ્ઠચુંબિતમ. ઇતર રાગ મારણમ નૃણામ વિતર વીરન સ્તે ધરામૃતમ. હે કૃષ્ણ, અમારી મનોવ્યથાને તું જાણ. અમારા મનની અવસ્થા અત્યારે કેવી છે હે પ્રભુ એ તમે જાણો છો. આપ તો અંતર્યામી છો. હે પરમાત્મા, હે કૃષ્ણ, તમે જ્યારે તમારા અધરામૃત ઉપર એ વેણુ પધરાવી છે અને એ તમારા અધરામૃતનો એ દિવ્ય સ્વાદ એ કદાચ વેણુ જાણતી હશે, કારણ કે તમારા મુખની નજીક હતી. પણ હે લાલા, હે કૃષ્ણ, અમને તો તમારા ઉપર એવો દૃઢ ભરોસો છે કે આપ અમને જાણો છો, આપ અમારી વ્યથાને જાણો છો. હે પ્રભુ, એવી કૃપા કરો, વધારે વધારે અમે તમને જ પ્રેમ કરીએ, તમારા ચરણ કમળ ઉપર અમારી પ્રીતિ રહે એવી કૃપા કરો. અને અંતમાં એ અંતિમ શ્લોક એક સાથે બધી ગોપીઓ એ પ્રભુને ઉદ્દેશીને કહે છે યતે સુજાચરા બુરુહમ સ્તને શુભીતા શને પ્રિય દધિમહી કર્કશેષો તેનાટવી મટસી તદ્વ્યથેન કિમ કૃપાર્દિભી ભ્રમતી દીર્ભવદાયુષા તન્નઃ. એક સાથે ગોપીઓ ભગવાન કૃષ્ણને ઉદ્દેશીને કહે છે કે હે પ્રભુ, એવી કૃપા પધરાવો, અમે તો પાપી છીએ, અમારા મનમાં ને મનમાં એવું પાપ ઉત્પન્ન થયું છે. એટલું જ નહીં, અમારા મનમાં ને મનમાં એવું અભિમાન થયું છે. આ બધા હજારો વર્ષથી બેઠેલા ઋષિ મુનિઓની નજીક તમે જતા નથી. અમે એક વખત તમને કીધું કે હે લાલા, અમારી સાથે રાસ રમવા માટે તું આવી જા, અને પ્રભુ તમે આવી ગયા અને અમારા મનમાં એ પાપ ઉત્પન્ન થયું. ક્યું પાપ? આ બધા જ્ઞાનીઓ, આ બધા ઋષિ મુનિઓ હજારો વર્ષથી બેઠા છે અને છતાં પ્રભુ એમની પાસે તમે નથી ગયા, પણ અમારી પાસે તમે આવી ગયા. અને જ્યારે ગોપીઓએ એક સાથે સ્વીકાર્યું, શું સ્વીકાર્યું છે? પોતાનું અભિમાન, પોતાનું મદ.
ગોપીઓ કહે છે કે હે પ્રભુ, અમારા મનમાં ને મનમાં આ જે ભાવ આવ્યો છે, આ ભાવ ઉત્પન્ન થયો છે, હે પ્રભુ, એ જ અમારી ભૂલ હતી. અને જ્યારે ગોપીઓએ પોતાની ભૂલ સ્વીકારીને એ જ ક્ષણે પ્રભુ પોતાની બંસરી લઈ અને પ્રભુ પાછા પ્રગટ થયા છે. અને જ્યારે પ્રભુ પ્રગટ થયા અને વળી ગોપીઓને સાંત્વના આપે છે. અરે ગોપીઓ, તમે શા માટે રડો છો? જે ગોપીઓ પ્રભુ કૃષ્ણને કપટી કહીને બોલાવતી હતી, એ ગોપીઓ આજે વિરહમાં અને વિરહમાં પોતાનું જે પાપ થયું હતું, પોતાનું મનમાં અભિમાન હતું, એ અભિમાન આજે સ્વીકાર્યું ને એટલે તરત જ પ્રભુ પ્રગટ થયા. આપણા શરીરમાં એ કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, અને જ્યાં સુધી આપણે શરીરમાંથી બહાર નથી કાઢતા ત્યાં સુધી પ્રભુ આપને દર્શન નથી આપતા. એના માટે આપણે તોરલને યાદ કરવા પડે. મધ દરિયે બરોબર પોતાનું વહાણ આગળ જતું હતું અને એ જાડેજા નિર્દોષ વ્યક્તિને મારવા વાળો એ રાજા એક વ્યક્તિ નહીં પણ અનેક વ્યક્તિઓને એને લૂંટી લીધા છે. અનેક વ્યક્તિઓના ધડથી મસ્તક અલગ કરીને ખાશે. અને બરોબર મધ દરિયે પોતાની નાવ મંડી છે હલક ડોલક થવા માટે. પણ એમાં એ જ નાવની અંદર એ સતી તોરલ બિરાજતા હતા. અને જ્યારે સતીએ કહ્યું કે હે જાડેજા, તમે કરેલા જેટલા પાપ છે ને એ તમે જાહેર કરી દો ને તો કોઈ દિવસ તમારી નાવ ડૂબશે નહીં. તમે આ નાવમાં બેઠા બેઠા આ સાગરને તમે તરી જશો. વારંવાર એ કહે છે, હે રાજન, તમે કરેલું પાપ છે ને જાહેર કરી દો. અને આપણા સંતવાણીના એ ભજનો, એ ભજનાનંદીઓ એ ભજનમાં ગાય છે